છેલ્લા ઘણા દિવસોથી હિમાલયમાં ક્ષેત્રોમાં ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે। આજે ધૂળેટીના દિવસે વહેલી સવારે લદ્દાખની ધરતી ધ્રુજી હતી। અહેવાલ મુજબ કારગિલ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે। લદ્દાખ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। અહેવાલ મુજબ ભારતીય સમય મુજબ 2:50 વાગ્યાની આસપાસ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપની ઊંડાઈ 15 કિલોમીટર હતી। જમ્મુ અને શ્રીનગરના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની જાણકારી આપી હતી। લદ્દાખમાં ભૂકંપના માત્ર 3 કલાક પછી ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 6 વાગ્યે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ વિસ્તારમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।